એક તો આખા ગામમાં કઈ ખાવાનું કઈ નાસ્તો બીજો કઈ મળતો નથી, વડાપાઉં કે એવું કઈ મળતું નથી, તો પછી પડીકા છેલ્લે નિર્ભર રહેવું પડશે પૂરાને. ઓહો કેમ છે? વાહ, મગા મગા હો. આ હું ગળામાં પહેરું છે અને આ બ્લુ કલર ના લેન્સ પહેરા અને આ હું બાયસેપ સમજો જો અહીંયા પહેરું જો આ પ્લે બોય નું પહેરું છે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતા. તો જો સવારમાં માતાજી હિસકા ખાય છે, બહાર ટિફિન બનાવી દીધું છે આપણે, એટલે ઉપાધિ છે નહીં કાંઈ, બરાબર ને. ના પાછું બપોર તમને ખબર છે ને, આજુબાજુમાં વાળ્યું છે, ખાવાનું મળતું નથી. 9 વાગી ગયા છે, તો આપણે આપણા પાર્ટનરને હેલ્પર બધા સાઈડ ઉપર પહોંચે એની પહેલાં વહેલા બધા પહોંચી જઈએ આપણે. કેવા હતા તારે પહેલાં હું આવ્યો વટ પડે વટ. બામ લગાડ. અરે બામ ખલાસ થઈ જાય ત્યાં લગી લગાડવાનું, નાકમાં ભરી દેવાનું. શરદીના લીધે નાક બંધ રહે ને, બામ ભરે દે, બામના લીધે બંધ રહેવું જોઈએ. कैसे कैसे लोग रहते हैं यार. એવું હોય? અચ્છા, મેં કીધું નાખવાનું આંખમાં કેમ ટીપા નાખે, એમ કીધું બામ નાખવાનું છે નાકમાં. सॉरी. હારું હાલો, તો હું મોડું કર્યા વગર પહેલાં સાઈડ ઉપર પહોંચી જાઉં. તો હું સાઈડ ઉપર પહોંચી ગયો છું, પણ જો હજી સાગરની ગાડી નથી આવી, એટલે આપણે વહેલા છીએ. મૂળ તો આવે એટલે કહીએ છીએ, તો તારી પહેલાં આવીને બેઠો છું અને મસ્ત માવો લઈને બેઠો છું. એકાદો માવો ખાઈ નાખું તો એ લોકો આવી જાય. પછી એમાં એવું છે, પાછું હેલ્પર આવે ને એની વાર, એટલે હેલ્પરનું આવે ત્યારે કંઈ કામ ચાલુ ન થાય. કે બેઠો છું, નકર તો કાંઈક કામ ચાલુ કરે પણ એકલાથી કંઈ થાય એમ છે નહીં. કાંઈ યાર તો એક માવો એકાદો ઘણી નાખું તો એ આવી જાય, એટલે કામે લગી આગી જાય પાછા. સાઈડ ઉપરનું આજુબાજુનું વાતાવરણ બહુ મસ્ત છે, જો બધું લાલ છમ જ છે. આખી સોસાયટીમાં ખાલી 4 થી 5 બંગલા છે, બાકી આખી સોસાયટી ખાલી જ છે. જો અમુક બંગલા છે આખી સોસાયટીમાં. મજા આવે છે એટલે કામ કરવાની. વાતાવરણ એકદમ શાંત છે, પક્ષી બોલે ને તો અવાજ છે, આમ એટલું સુમસાન છે, મજા આવે. મશીન હાલે ત્યારે દેખાડો થાય, બાકી તો હાવ શાંત વાતાવરણ છે, મજા આવે છે. મસરા બહુ છે, તોડી નાખ્યા, પણ હવે ધુવાડો કરી છે, કાલે તો કર્યો હતો, આ ધુવાડો કરી નાખી એટલે મસરાય ન ખવડે. સાગરભાઈ આવી ગયા. સાગરભાઈ કેમ તમે મોડું કરો છો? મોડા કેમ આવો છો? અમે નહીં, તમે બાજુમાં જ રહો છો, ઉઠો તો અહીંયા જાગો. बेकार है भैया, मैं तो टूट गया. ભાઈ મને ખબર છે, છેલ્લે આવું સંભળાવે કોઈ માણસ કે હા ભાઈ મોડું થઈ ગયું એમ કે ऐसे तो नहीं होता है. પોતાનો કોઈ નિશું નમતું લે, કોઈ દી નો લે કોઈ. આમ કરી દેવા ખમી હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. અમને મોડું થયું કેવું ટેર સંભળાઈ ગયો છો? કાંઈ વાંધો નહીં મિસ્ટર. સાઈડ ઉપર આવી ગયા છે ને આ સાગરભાઈ નવા કપડાં પહેરી રહ્યા છે, મેં સાઈડ ઉપરના કપડાં પહેરી રહ્યા છે. ઓલો એ સામાન જ વિકે છે, બોલે ને કેડી મળશે એને ખબર મને. અને કેમ લાગે મળી જાય ને તો કામ કરીને કર પાછા કપડાં બનીને ઘરે વયા રહી. હાલો માપ લઈ હાલો. તો સાગરભાઈ ને હેલ્પરમાં રાખ્યા છે આજને પતરું મારવા. मुझे देख बाबा, मैं रेडीमेड भिखारी लगता है. કેવો હારો છે. કટિંગ કરવાનું હતું તો મેં હેલ્પર નહોતો, હેલ્પર આંધા પડતો હતો. મેં દુઆને હારે રાખું, મેં હેલ્પર તરીકે હાલે. પટ્ટો એને ગાયબો જા હેલ્પર થઈ ગયા અત્યારે કી હેતો. અને મહેમાન આવ્યા છે ખાસ એવા વિવેકભાઈ, અને આ તમારું શું થાય? મામા છોકરા બે આવ્યા છે અહીંયા. પહેલી વાર સાઈડ ઉપર કોઈક આવ્યું કા? દોસ્તારમાં પહેલો દોસ્તાર આવ્યો મારો અહીંયા આ સાઈડ ઉપર. હા એમ મસરા જો એ તો આપણે ઢોળો કર્યો છે, ખોખ બંધ થઈ ગયો થોડો, બાકી તો આવે જ છે. મસરે આવે છે ને ઢોળો આવે, બધું આવે છે. કાને હાલો તો આ બધાને થોડાક મસરા ખવડાવું અને થોડુંક બંગલો દેખાડ દઉં. એકાદું કામ આવે તો હજી એકાદું આવે ને તો અમે થોડા ભૂખ ભેગા થાય એમ. હાલો અત્યારે કામ કરી થોડી દેર થાય. જો આ શેઠ ટિફિન નહોતા લેવા તો પડીકા લેવા આવ્યો છે બિચારો ભૂખનો મારો. કેમ થાય એમ પૂરા? એક તો આખા ગામમાં કાંઈ ખાવાનું કાંઈ નાસ્તો બીજો કાંઈ મળતો નથી, વડાપાઉં કે એવું કાંઈ મળતું નથી, તો પછી પડીકા છેલ્લે નિર્ભર રહેવું પડશે પૂરાને. હે હું બહાર જવાનું હતું ને એ તો પછી સાંજે જવાનું હતું ને, ખાવાનું લેતો હોય ને બપોરે. બપોરે જવાનું બપોરે જવાનું હતું, હું જવા થોડો તો એમ વિવો જાય તો હું ઘરે વિવો જાવ, એટલે એને રોકાવું પડ્યું વગર બોલે. સમજાય એટલે બી પડી છે ત્યારે હવે પડીકામાં ખાઈને બકાડ દે. સાંજે વહેલા વ્યા જાવ, સાંજે ભલે નાસ્તો કરતો જાય, પણ અત્યારે પડીકા ખાવાના છે. તો જો જમવા બેસી ગયા છે બધા. આ ભાઈ સાંઈનું ડબલું લીધું છે, બાકી તો બધા પડીકા છે એના. આ ચિપ્સ લઈને આવ્યો, આ કઈ ભૂંગળે છે
ફની ને બંડી ને છાસ ને એવું લેવો છે ને આપણે તો બટેકાનું શાક છે. સરકારી શાક આવી ગયું છે હરીભાઈ ને. સરકારી નો કહેવાય મારો ભાઈ, ફેવરિટ કહેવાય મારો. અમે લાવીએ તે સરકારી થઈ જાય. ઈ રીંગણા બટેકાનું ઈ સરકારી કહેવાય. રીંગણા બટેકાનું ભાલે બટાકાનું કોઈ દી શાક બટેકાનું લાવવું જ નહીં હું. રેવા દે કોઈ દીનો રીંગણા ખાતો જ નથી. નહીં તો તમને કાંઈ ખાવાની ખબર જ ન પડતી. આપણે રોશને ખાવા બેહ્યો છે. ઓહો એ કેટલો આમ સમક કેટલો એના મોઢા પર જો. અરે કોકે- એ બંધ કરે આખું અંજાઈ ગયું. कैसा लगा मेरा मजाक અંધાઈ જા હવે વધારે નો કાંઈ કરાય. એ કંઈક ભાજી બાજી લઈને થોડો આવ્યો. શું લેવો? ભાજી લેવો તું? હે ચિકન લાવ્યો. હે आप कहाँ थे ज्ञानी बाबा એવું ચાલુ કર્યું તે ઓનું ને ખેરી નાખી નહીં તે. હા ઈ શાક ને રોટલી લેવો ચાલો. ને મને લાગી છે ભૂખ તો હું ખાઈ લઉં. અને આ શેઠને તો પડીકા જ ખાવાના છે, બીજું કાંઈ આશા છે નહીં કાંઈ. શું કેવું તારું? હા ના ના સેમ તારું ટિફિન હા એમ તો ખાવાનું જોઈએ ને ભલામણ, એમાં કોઈ ના પડે તાર ખાવામાં. ઘરને કીધું ને એમ કીધું તો એક બે રોટલી નાખી દે. હા પણ તમારા પાછો ઢઢો બહુ ને ઘરેથી બનાવી દેવા હતા તો ના પાડી વળી. ને કીએ જવું પડે બપોરે ઘેરે જવું જાજી ખબર પડે કેમ જો ભાઈ. હું ઘરે આવ્યો હતો તું જાણતો. એટલે જ ન દીધું. પાર્ટનર કોને કહેવાય? હારવા ઠેઠ લગી જવું પડે. તો અત્યારે બપોર પછી આપણે કામે લાગી ગયા છે. આ પટ્ટા લઈને આ સાફ કરે છે આવડો કટિંગ કરેલા પટ્ટા. અને અહીંયા સાગરભાઈ પટ્ટા ફોટાડે છે આપણા ફોટો થાયના. એ જોઈએ સાગરભાઈ કેવું કામ કરે છે. સાગરભાઈ કેવું વ્યવસ્થિત થાય છે ને બધું આમ તો? બસ ને છેલ્લે નામ તો અમારું ખરાબ આવે, અમને ખબર જ હોય ગમે એટલી મહેનત કરીને તોય. મહેનત ના હવાઈ જાય થાવમાં 6 મહિના કામ કરો જાવ. કામ જ કરી છે અમે, પણ તમને વાંધો શું છે? તમને આ કામ કરી એમાં મહેનત નથી જોવાતું તમારથી? नहीं નહીં અમે એટલું સારું કામ કર્યું તો જોવાતું નથી તમારે? નહીં. पहली फुर्सत में निकल કાંઈ વાંધો નહીં ભાઈ, બધાના દિવસો આવે જોઈજો. અમે મુખ્ય નહીં, અમારો વારો આવશે ને તે અમે લડી લેવો ને ભાઈ. હા અત્યારે હવા કયો થાય એટલી પછી આ પડી જાય. જો કામેથી ઘરે જતો હતો રસ્તામાં પાણીપુરી ખાવા ઉભા રહી ગયા, પણ કાંડ થઈ ગયો. હવે કોઈના પાસે રોકડા છે ને ગૂગલ પે થતા નથી. કરો લ્યો કેમ થાય જાય કે હવે તો એ ભાઈના ભાગ નકર તો એ ભાઈને હું કાલ રાખવું પડે. આપણે પાસે રોકડા નથી. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આમ વેલા પેલા ગૂગલ પે કરી પછી ખાતો હતો. આવી જા ભાઈ, આવી જા ભાઈ, થઈ ગયું તમારે. હાલો પાણી પીવું છે? એટલે ભૂંડા રાખશું મેં કીધું. હા પાણી તો પીવું જ પડે. હાલો કેમ તું જોવા પીવા મળ્યું? મજા નથી, શરદી ઉધરસ કફ થઈ ગયું છે. મને કાઈ નથી થયું, મારે આમ જ કેમ કેમ તો ગોવા કેમ આવ્યો? ક્યાં ગયો? ઓય, ક્યાં મને કાઈ નથી થયું એમ કહો. ગોવામાં કંકા વાગ્યું બાગ્યું લઈ શું? જાઓ બહુ ડાયા, જાઓ, એક ગ્લાસ. એક ટીકડી માં તું પાણી જા સેવા કર એમ કે લઈ આવજો ને. આ કોફી કો બને કોફી આ પીવે છે. મારા પીવું છે, દૂધ પીવું છે, બહુ ડાયા. સેવા કર એમ કે કાંગે કીધું મને કાંઈ નથી કીધું મારા ભાઈ, મને મને કાંઈ કેટલો? નથી. હું તો એમ કે તને કે છે મને કાંઈ કંગે કે ભાઈ હું તો મોબાઈલ માં ઊભો છું. મને કોઈ કે આવા કોઈ ભાઈઓ કાંઈ કામ ન કરે. ભાઈ તો કાંઈ કેમ છો બોલવાનું? સેવા કાંઈ કહ્યું પી ને? મને શું તને કીધું છે કાંઈ કહ્યું પી ને? હું ફટાફટ તું મારી ઉપર કોપી દેતો હવે ઈ કાંઈ બાજુ. પર ઓહો એ મહેમાન આવા આગળ. ઓહો હો 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 ઓહો એ કેમ છે? વાહ મગા મગા હો. આમાં સારું છે. કેમ ખાવું છે ને? એક નંબર ભાઈ માં હેર મસ્ત. ન કરતા ને? ના ના ભાઈ. આટલું પૂછલા કે બાજુ બાર બેઠા બધી હાથ પાડે. શું કેવું? તો જો મહેમાન તો અત્યારે વી ગયા છે, પણ અમારા બેમાંથી હીરો તો હું જ લાગુ છું, મને એવું લાગે છે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ઈ તો લાઈટ ચાલુ છે ને એટલે આ ફોટા જોતું મારા પપ્પાએ મોકલ્યા. આમ જો પહેલાના ફોટા અત્યારે તો વિચાર કરી લે હું કયા લેવલ લઈશ. તું વિચાર કરે દેખાડો તો કોને તાર કેવા. પપ્પાએ ફોટામાં ઝીરો લાગતો તો હું જો બતાવો ફોટા મને હમણાં. લખેલું છે ઉપર ગોડફાધર લખેલું છે. હા, ગોડફાધર વાંચું મેં. હાલો હવે પહેલો ફોટો બતાવો આમ જો. મને આમ દેખાડો ને હાલ. આમ ઝૂમ કરીને જોવા દેજો. હમ. આ હું ગળામાં પહેરું છે અને આ બ્લુ કલર ના લેન્સ પહેરા ને આ હું બાયશેપ બનાવેલું. જીમ કરતો આમ પેલો જો તો હું ખરી, જીમ. એણે ઓલું બાંધ્યું ટી-શર્ટ પહેર્યું. ગળામાં તો ભાઈ છે ઓલું જો તું મારા ભાઈ છે બાકી બધું બાયશેપ આ ગળામાં એવું પહેરવાનું કેમ તેનો શોખ હતો? અત્યારે કેમ નથી પહેરતા? કેમ? ઈ ભાઈ આવે શોખ ભાઈ વયા આવે ગયા બધું વહી ગયું. વહી ગયું ભાઈ આવ્યા કાંઈ પછી શોખ કેટલા ન- ફોટા કાંઈ શોખ ન રહેવા દીધા. કેવા બતાય તો શું છે પાળી ગયો સાઉથ નો જેવો તો પેલો હું. ચશ્મીશ
આમ જો ચશ્મી લે આવ તો હીરો લાગતો આમ જો. ઘટે આમ જો લે નંબર ભણેશ્રી ની ઓલા ભણેશ્રી આવા ભણેશ્રી હતા પ્લે બોલો સિમ્બોલ તો ગળામાં રાખતો હતો. આમ જો અહીંયા પહેરું જો આ પ્લે બોય નું પહેરું છે વાહ ઈ છોકરીને સિગ્નલ આપતો તું એમ કે ને પ્લે બોય શું એમ સમજાણું હજી હશે વાહ આ જો તો ખરી વાહ અરે આ બધું અલા talent આ આવું હું ક્યાં? હતું બધું લાગે તો 13 વાગે થઈ રહ્યો આમાં તો જો કલર વાળા ચશ્મા ને પછી ઓલું કલરિયો neck હતો band. કલરિયો હતો પેલા એ ઓલું કલરિયો નેક બેન્ડ આમ બોર રાજી Bluetooth. થાતો આવું હા? હતું. આ નેક બેન્ડ હોતે રાખ્યું તું બ્લૂટૂથ નેક વાળું જો સ્ટાઇલિશ માણસ અને આમાંય ઓલું પ્લે બોય નું પહેરું છે ઈ તો એને નિશાની આના હતી ટી-શર્ટ નો કલર કેમ આવો લીધો તો ઈ કલરિયો હતો મારી જાન વેલેન્ટાઇન ડે હતો રેડ કલર પહેર્યો પ્રપોઝ કરવા જવાનું હોય ને લે આ તો જો આમ જો તો વાહ અરે તું એટલો શરીફ લાગતો એમ પણ બાકી પણ હરી તારે નંબર કઢવી નાખ્યા ને તે એના નંબર કઢવી નાખ્યા એટલે જ તેને કરી ચશ્મેરી હતા બાડા હતા પણ મન મેળા ત્યારે બાડા નહોતો ત્યારે તો એને કઢવી ઈ નાખ્યા તાર તું આવ્યા પછી સસમાં ઉતરી તો ગયા બહુ ને લેવલ અપ હતો તું આવ્યા પછી સસમાં ઉતરી ગયા બહુ ને લેવલ અપ હતો હજી છે લે ઓહો આમ જો એના શૂઝ આમ જો એના શૂઝ એનો ફેવરિટ બ્લુ કલર હતો હો મને ખબર છે જો બ્લુ કલર ના શૂઝ પહેરાશ જો અને એને મને એક ઘડિયાળ આપી હતી કપલ વોચ લાવ્યા હતા મારા હાટુ ઈ બ્લુ કલર ની જ લાવ્યા હતા અરે આવું ટેલેન્ટ ક્યાં તું કલરિયો પેલા એટલો બધો કલર કેમ ફેલાવતો એમ પેલા હું કાળો હતો કે ને એટલે કલરફુલ હતો ત્યાં થોડોક ધોળો છો એટલે કલર ઉડી ગયો મારો આમ જો એ હું નથી મારો નાનો ભાઈ છે પાછો ઈ. ચિરાગ આમાં છે જવા જ લાગે છે પણ આમાં તો ઈ મારો નાનો ભાઈ છે પગે લાગતો તો આમ તો આ ગુરુદેવ છે અને હરી છે સેલકો હવે સેલકો ક્યાં ખોવાઈ ગયો ખબર ભક્તિભાવ ન વાળો પડી માણસ હું ભક્તિભાવ વાળો આમ જો આમ રાજી કોઈ દી પગે લઈ ખરખાઈથી લઈ ખરખે લઈ મારે તમને પગે ન લાગવાનું હતું હું તમારા કરતા વરદી મોટી કહેવાય તો હરખાઈથી પગ દાબી તો પગ દાબી દે મોટા વખતે પગ દબાવે.